સિદ્ધપુરમાં ઈંટ ભઠ્ઠા મુદ્દે ગંભીર ફરિયાદો, બાળમજૂરી અને પ્રદૂષણથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સિદ્ધપુર તાલુકાના મુડવાડા, મેથાણ, ડીડરોલ, વાઘરોલ, પંચકવાડા તેમજ કાકોશી સહિતના ગામોમાં અનેક ઈંટ ભઠ્ઠા ધમધમતા હોવાને કારણે ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આ ઈંટ ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે બાળકો પાસેથી મજૂરી લેવાઈ રહી છે, જેને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જોખમી કામ કરવા મજબૂર બન્યા છે। ઈંટ ભઠ્ઠામાંથી સતત નીકળતા ધુમાડા અને ઝેરી વાયુઓના કારણે આસપાસના વિસ્તારોમાં હવામાન ભારે પ્રદૂષિત બન્યું છે। તેની સીધી અસર જન સ્વાસ્થ્ય પર પડી રહી હોવાની ફરિયાદો સામે આવી છે। ગ્રામજનો જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી દમ, શ્વાસની તકલીફ, આંખોમાં જલન સહિતની બીમારીઓમાં ચિંતાજનક વધારો થયો છે। આ ઉપરાંત ઈંટ બનાવવા માટે પરમિટ કરવા માટે પ્રમાણમાં માટીનું બેફામ ખોદકામ થતું હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આવા ખોદકામને કારણે ખેતી લાયક જમીન નષ્ટ થતી જઈ રહી છે। ભૂગર્ભ જળસ્તર પણ નકારાત્મક અસર પડી રહી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા મજૂર વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ખાણ વિભાગને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે સ્થાનિક લોકોએ તંત્ર પાસેથી ઈંટ ભઠ્ઠાની તાત્કાલિક તપાસ, બાળમજૂરી પર સંપૂર્ણ પ્રતિબંધ અને પર્યાવરણ તથા જન સ્વાસ્થ્યના રક્ષણ માટે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, खबर बनासकांठा न्यूज़। ये लड़का है, ये आपका लड़का है? ये मेरा लड़का है। ठीक है, आप इसको काम पे लाते हो? हाँ। और इस सेठ का नाम क्या है? सर नाम नहीं मालूम है। सेठ का नाम नहीं मालूम है? और भट्टे का नाम क्या है? A1। आपको पता है 18 साल के ज़्यादा उम्र होती है वही लड़का काम कर सकता है? हमें पता नहीं पता। इसकी उम्र कम है, ठीक है, ये बाल मजूरी में आता है, अच्छा केस लग सकता है, मालूम है आपको? नहीं पता। नहीं पता है। वो इसकी पढ़ने की उम्र है अभी, अब पढ़ता तो है। पढ़ता है अभी। क्या कर रहे हो आप लोग क्या उसको? अभी पढ़ के आया है, अभी काम करेगा, सुबह फिर जाएगा। उसको मजदूरी करवाते हो ना अपने साथ? सुबह पढ़ने जाता है, उसके बाद काम करता है।